લાંબા સમય સુધી ડ્રાઇવિંગ કરવાના કારણે આજકાલ કમરના દુખાવા અને ગરદનના દુખાવામાં વધારો થઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ દુખાવો આપણે અટકાવી શકીએ છીએ? હાય, માય સેલ્ફ ભાર્ગવી એન્ડ આઈ એમ વર્કિંગ એઝ અ સિનિયર ફિઝિયોથેરાપિસ્ટ એટ કેડી હોસ્પિટલ. લાંબા સમય સુધી ટુ વ્હીલર ચલાવવાના કારણે શું દુખાવો થઈ રહ્યો છે અને તે કેવી રીતે ટાળી શકીએ છીએ? ફર્સ્ટ ઓફ ઓલ, સેલ્ફ અવેરનેસ. દરેકને ખ્યાલ હોવો જોઈએ કે તમે જ્યારે ટુ વ્હીલર ચલાવતા હો છો ત્યારે તમે શું લઈને જઈ રહ્યા છો. જેમ કે આજકાલ ઘણા ખરા લોકો લેપટોપ બેગ, સ્કૂલ બેગ, કોલેજ બેગ લઈને જઈ રહ્યા છે ને જેમાં 5 થી 10 કિલોનું વજન હોય છે ને ખભા પર એને પહેરીને લાંબા સમય સુધી 20 મિનિટ 30 મિનિટ સુધી લોકો ડ્રાઈવ કરી રહ્યા છે. આના કારણે જાણે અજાણે એમના ગરદનના મસલ્સ પર લોડ પડી રહ્યો છે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે આ દુખાવો કરી રહ્યો છે. આ ના થાય તે માટે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે એ બેગને અવોઇડ કરો, ખભા પર ઊંચકવાનું. અને એનું બીજું ઓપ્શન આપણે વિચારી શકીએ છીએ. બીજું, તમારી બેસવાની પોઝિશન, બોડી પોસ્ચર કેવું હોવું જોઈએ. એમ ઘણા લોકોને ટેવ હોય છે, ખાસ કરીને ફિમેલ, જે પોતાના હાથ અને કાંડું અક્કડ રાખીને ચલાવતા હોય છે, જેના કારણે કોણીનો દુખાવો, કાંડાનો દુખાવો થતો હોય છે. અને આ ના થાય તેના માટે એક ખાસ ધ્યાન રાખવાનું કે તમારું પોસ્ચર રિલેક્સ હોવું જોઈએ. તમારું શોલ્ડર, એલ્બો અને સ્પાઇન મેક્સિમમ રિલેક્સેશન પોઝિશનમાં હોય તો આ તમે દુખાવો અટકાવી શકો છો. ત્રીજું, જે મોસ્ટ કોમન કારણ છે, જેમાં પેશન્ટ અમારી સાથે આવતા હોય છે કે ભાઈ સવારે અમે વ્હીકલ લઈને જતા હતા, જમ્પ આવ્યો અને અચાનક કમરમાં દુખાવો વધી ગયો, ઓર એલ્સ ગાદી ખસી ગઈ અને પગમાં ઝંઝનાહટ ચાલુ થઈ ગઈ છે. આ વસ્તુ ન થાય તે માટે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ રોડ ઉપર ખાડા આવે છે અથવા તો સ્પીડ બ્રેકર આવે છે ત્યારે બોડીને શોક એબ્ઝોર્બ કરવાની તમારી તાકાત છે, જેમ કે પેટના સ્નાયુ, એને અમે કોર મસલ્સ કહીએ છીએ, એને ટાઈટ કરીને રાખવું, જેથી કરીને જે જર્ક આવશે એ ડાયરેક્ટ તમારી સ્પાઇન પર કે ગાદી પર નહીં જાય અને આસપાસના મસલ્સમાં એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, જેના કારણે તમારી સ્પાઇન ઇન્ટેક્ટ રહેશે, તમારું ડ્રાઇવિંગ સારી રીતે કરી શકશો. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇઝ ધેટ ટુ અવોઇડ હેડ ઇન્જરી, જે રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં બહુ જ કોમન છે. અને આજકાલના કોઈ પણ ઉંમરના લોકો જે હેલ્મેટ નથી યુઝ કરી રહ્યા, તો હું મહેરબાની કરીને તમને આજીજી કરું છું કે જ્યારે પણ ટુ વ્હીલર ચલાવો ત્યારે હેલ્મેટ પહેરો, જેથી કરીને તમારી સ્પાઇન યા તો મગજના સ્નાયુઓ પર જે લોડ પડે છે અને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતા હોય છે, જે મોટા ભાગે ઇરિવર્સિબલ હોય છે, એવી ઇન્જરી થતી હોય છે, તે આપણે અટકાવી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. હેવ અ સેફ ડ્રાઇવિંગ.